નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગણિતની. ક્યારેય એવું લાગ્યું છે કે ગણિતના અમુક નિયમો બાળકો માટે સમજવા કેમ આટલા અઘરા હોય છે? સારું, આજે આપણે એ જ કોયડો ઉકેલવાના છીએ. આપણે ગણિત શીખવવાની કેટલીક એવી અદ્ભુત પદ્ધતિઓ પર નજર કરીશું જે વર્ગખંડનું વાતાવરણ જ બદલી શકે છે. આ એક એવો સવાલ છે જે દરેક શિક્ષકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. અને આજે આ ચર્ચામાં આપણે આ પડકારના કેટલાક બહુ જ વ્યવહારુ ઉકેલો શોધીશું. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. ઓકે, તો આપણે શરૂઆત કરીશું એકદમ પાયાથી કે કોઈ પણ બાળક ગણિતની સંકલ્પનાને કેવી રીતે સમજે છે. એ પછી આપણે શિક્ષકોના એ ટૂલ બોક્સ પર નજર કરીશું જેમાં ભણાવવાની અલગ અલગ પદ્ધતિઓ છે. અને છેલ્લે આ બધું ભેગું કરીને એક શ્રેષ્ઠ શીખવાનો અનુભવ કેવી રીતે બનાવી શકાય એ જોઈશું. કોઈપણ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતા પહેલાં સૌથી અગત્યની બાબત છે બાળકના મનમાં એ વિષયનો ખ્યાલ સ્પષ્ટ કરવો. તો ચાલો જોઈએ કે આ મજબૂત પાયો નાખવા માટેના એ 5 સરળ અને અસરકારક પગલાં કયા છે. આ પ્રક્રિયા એકદમ તાર્કિક છે. સૌથી પહેલાં બાળકને વિષય માટે તૈયાર કરો. પછી તેની સ્પષ્ટ વ્યાખ્યા આપો. ત્યાર પછી તેને વાસ્તવિક ઉદાહરણોથી અનુભવ કરાવો. એ પછી ચકાસો કે તે બરાબર સમજ્યું છે કે નહીં અને છેલ્લે તે જ્ઞાનનો ઉપયોગ કરતા શીખવો. આ 5 પગલાં એ ખાતરી કરે છે કે જ્ઞાન માત્ર ગોખાય નહીં પણ ખરેખર સમજાય. આમાં બીજું પગલું એટલે કે વ્યાખ્યા આપવાનું ખૂબ જ રસપ્રદ છે. ચાલો જોઈએ કેમ. જો આ ઉદાહરણ કેટલું સ્પષ્ટ છે. જો આપણે ફક્ત અપૂર્ણાંક કહીએ તો એ અધૂરું છે. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક વચ્ચેનો તફાવત સમજાવવો ખૂબ જ જરૂરી છે. ગણિતમાં દરેક શબ્દ અને દરેક વ્યાખ્યાનું પોતાનું ચોક્કસ મહત્વ છે. તો હવે પાયો મજબૂત થઈ ગયો છે. તો ચાલો શિક્ષણની અલગ અલગ પદ્ધતિઓ તરફ આગળ વધીએ. એકવાર વિદ્યાર્થીના મનમાં વિષયનો પાયો સ્પષ્ટ થઈ જાય પછી શિક્ષક પાસે એવા ઘણા સાધનો હોય છે જેનો ઉપયોગ કરીને પાઠને વધુ અસરકારક અને રસપ્રદ બનાવી શકાય છે. ચાલો શિક્ષકના આ ટૂલ બોક્સમાં શું શું છે એના પર એક નજર કરીએ. આ વિચાર કેટલો સચોટ છે. શિક્ષણ પદ્ધતિઓ એટલે માત્ર પ્રવૃત્તિઓની યાદી નહીં, પરંતુ વિદ્યાર્થીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિષયને રજૂ કરવાની એક વૈજ્ઞાનિક કળા છે. મોન્ટેસરી અને ગાંધીજી જેવા મહાન કેળવણીકારોએ પણ આ જ વાત પર ભાર મૂક્યો હતો કે શિક્ષણનું કેન્દ્ર હંમેશા બાળક હોવું જોઈએ, પાઠ્યપુસ્તક નહીં. તો આ રહ્યું શિક્ષકનું ટૂલ બોક્સ. આમાંથી આપણે કેટલીક મુખ્ય પદ્ધતિઓને થોડી ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો શરૂઆત કરીએ 2 એવી પદ્ધતિઓથી જે વિચારવાની 2 એકદમ વિરોધી દિશાઓ દર્શાવે છે. અહીં આપણે 2 બહુ જ રસપ્રદ પદ્ધતિઓની સરખામણી કરીશું. એક એવી છે જેમાં વિદ્યાર્થીઓ જાતે જાસૂસ બનીને નિયમની શોધ કરે છે અને બીજી એવી છે જેમાં તેમને તૈયાર નિયમ આપી દેવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવવામાં આવે છે. આને આપણે ડિટેક્ટિવ મેથડ પણ કહી શકીએ. અહીં વિદ્યાર્થીઓ નાના નાના ઉદાહરણોરૂપી પુરાવા ભેગા કરે છે અને એના આધારે એક મોટા ગાણિતિક સિદ્ધાંત સુધી પહોંચે છે. અહીં જુઓ, વિદ્યાર્થીઓ આ કોષ્ટકનું અવલોકન કરે છે, એક પેટર્ન શોધે છે અને ધીમે ધીમે એ નિષ્કર્ષ પર પહોંચે છે કે જે સંખ્યાનો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેને 2 વડે ભાગી શકાય છે. આ જ્ઞાન પાક્કું થઈ જાય છે કારણ કે નિયમ તેમને જાતે શોધ્યો છે. એક ક્ષણ તેમના માટે યુરેકા જેવી હોય છે. હવે જોઈએ આનાથી બિલકુલ ઉલટું. નિગમન પદ્ધતિમાં નિયમ કે સૂત્ર પહેલાથી જ આપી દેવામાં આવે છે. વિદ્યાર્થીનું કામ બસ એ નિયમનો સાચો ઉપયોગ કરીને જવાબ સુધી પહોંચવાનું હોય છે. જેમ કે આ ઉદાહરણમાં વિદ્યાર્થીને પરિમિતિનું સૂત્ર શોધવાની કોઈ જરૂર નથી. સૂત્ર તૈયાર છે. એનું કામ ફક્ત લંબાઈની કિંમત મૂકીને ગણતરી કરવાનું છે. તો જોયું ને, બંને પદ્ધતિઓમાં વિચારવાની દિશા કેટલી અલગ છે. તો સવાલ એ થાય કે આમાંથી કઈ પદ્ધતિ સારી? સાચો જવાબ એ છે કે બંને જરૂરી છે. આગમન પદ્ધતિ એટલે કે નિયમ શોધવાની પ્રક્રિયા વિષયની ઊંડી સમજણ આપે છે, જ્યારે નિગમન પદ્ધતિ એટલે કે નિયમનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ઝડપથી સમસ્યા હલ કરવાની કુશળતા વિકસાવે છે. ચાલો હવે સમસ્યા ઉકેલવાની 2 વધુ પદ્ધતિઓ જોઈએ. આ પણ એકબીજાથી તદ્દન વિપરીત છે. શું આપણે કોઈ મોટી સમસ્યાને નાના નાના ટુકડાઓમાં તોડીને ઉકેલવી જોઈએ કે પછી નાના નાના ટુકડાઓને જોડીને ઉકેલ સુધી પહોંચવું જોઈએ? આ પદ્ધતિમાં આપણે જે શોધવાનું છે
ત્યાંથી શરૂઆત કરીએ છીએ. આપણે પ્રશ્ન પૂછીએ છીએ, આ જવાબ મેળવવા માટે મારે શું જાણવાની જરૂર છે? આમ આપણે સમસ્યાને નાના સરળ ભાગોમાં વહેંચી દઈએ છીએ. જોયું? આપણે અંતિમ ધ્યેયથી શરૂઆત કરી અને પાછળની તરફ ગયા. આપણે સમસ્યાને તેના મૂળભૂત ઘટકોમાં તોડી નાખી. આ રીતે સમસ્યાનું પૃથ્થકરણ કરવાથી ઉકેલનો રસ્તો સ્પષ્ટ દેખાવા લાગે છે. હવે આનાથી વિપરીત પદ્ધતિ જોઈએ. સંયોજન પદ્ધતિમાં આપણે જે માહિતી આપેલી છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. આપણે એ માહિતીના ટુકડાઓને એક પછી એક જોડીને તાર્કિક રીતે આગળ વધીએ છીએ અને છેવટે ઉકેલ સુધી પહોંચીએ છીએ. સરળ શબ્દોમાં કહીએ તો પૃથ્થકરણ આપણને એ સમજવામાં મદદ કરે છે કે સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધવો. તે શોધનો માર્ગ છે, જ્યારે સંયોજન એ ઉકેલને સ્પષ્ટ અને તાર્કિક રીતે રજૂ કરવાનો માર્ગ છે. તર્ક અને વિચાર ઉપરાંત ગણિત શીખવાની એક ખૂબ જ મજેદાર અને અસરકારક રીત છે કરીને શીખવું. આ એવી પદ્ધતિઓ છે જેમાં વિદ્યાર્થીઓ માત્ર મગજથી જ નહીં પણ પોતાના હાથથી કામ કરીને શીખે છે. આ એક શાનદાર ઉદાહરણ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય છે. આ નિયમ ગોખવાને બદલે જ્યારે વિદ્યાર્થીઓ જાતે ખૂણા કાપીને તેમને એક સીધી રેખામાં ગોઠવે છે ત્યારે તે જ્ઞાન તેમના મગજમાં હંમેશા માટે અંકાઈ જાય છે. આ જ તો છે કરીને શીખવાનો જાદુ. તો આપણે ઘણી બધી પદ્ધતિઓ જોઈ, પણ આ બધાનો સાર શું છે? આ બધા સાધનોનો અંતિમ હેતુ શું છે? ચાલો હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચીએ. થોર્નડાઇકનું આ વાક્ય ખૂબ જ ગહન છે. શિક્ષણનો સાચો હેતુ માત્ર જવાબ મેળવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીની વિચારવાની અને વિશ્લેષણ કરવાની શક્તિને વિકસાવવાનો છે, જેથી તે કોઈપણ સમસ્યાને સમજી શકે, તેને નાના ભાગોમાં તોડી શકે અને તેનો ઉકેલ શોધી શકે. એક ઉત્તમ શિક્ષકની ઓળખ એ જ છે કે તે જાણે છે કે કયા વિદ્યાર્થી માટે કઈ પરિસ્થિતિમાં કયું સાધન વાપરવું સૌથી યોગ્ય રહેશે, કારણ કે અંતે શિક્ષણ પાઠ વિશે નથી પરંતુ શીખનાર વિશે છે. તો આગામી ગણિતના વર્ગમાં આ ટૂલબોક્સમાંથી કયું સાધન પસંદ કરવામાં આવશે અને શા માટે? વિચારતા રહેજો.